dear students, myself Jigna Patel, teacher of Modern English High School. તો બાળકો આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં લેસન નંબર 8 કીડી હતી કે હાથી હશે એ જોવાના છીએ. અહીંયા ગીતડું આપેલું છે તો જોઈએ. ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી, હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી, ગળિયા ગળિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે, કોડી સાથે દોસ્તી, રંગરંગના કાગળની હોડી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. તો બાળકો અહીંયા કવિ શું કહેવા માગે છે કે મારી ઝાડની સાથે દોસ્તી છે, પાનની સાથે દોસ્તી, પછી હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી એટલે પંખીઓ જે ગીત ગાય છે એના સાથે દોસ્તી છે. પછી કહે છે દરિયા સાથે દોસ્તી મારા, કાંઠા સાથે દોસ્તી, કે દરિયા સાથે પણ દોસ્તી છે અને દરિયાના જે કાંઠો છે કિનારો એની સાથે પણ દોસ્તી છે. ગળિયા ગળિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી, કે શેરડીઓના જે સાઠા છે મીઠા મીઠા એની સાથે દોસ્તી છે. કેરમ સાથે પણ દોસ્તી છે અને એની કોડી સાથે પણ દોસ્તી છે. રંગરંગના કાગળની હોડી સાથે દોસ્તી એટલે કે જે હોડી કાગળની રંગબેરંગી કાગળની હોડી છે એની સાથે પણ મારી દોસ્તી છે. મમ્મી સાથે દોસ્તી અને પપ્પા સાથે પણ દોસ્તી છે અને સૌથી વધારે મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી છે. બાળકો હવે એક અહીંયા સ્ટોરી આપેલી છે તે જોઈએ. એન ગેન દીવા ગેન, ચંદુ હાથી અને ટીકુ કીડી. અહીંયા ચંદુ એ કોણ છે? હાથી. અને ટીકુ એ કોણ છે? કીડી છે. બે દોસ્ત જંગલમાં રહે, બંને વચ્ચે ફ્રેન્ડશીપ હતી અને બંને જંગલમાં રહેતા હતા. બંને ખૂબ વાતો કરી, વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા, કે બંને ખૂબ જ વાતો કરતા હતા પણ એક દિવસ વાતો કરીને કંટાળી ગયા. તો કીડી કહે, એ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. તો હાથી કહે, ચંદુ કહે એટલે કે હા 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 ચાલ ને, ના કોણે પાડી, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. કે કીડી ચંદુને કહે છે એટલે કે હાથીને કહે છે કે આપણે રમત રમીએ, તો વાત કરીને કંટાળી ગઈ છું. ત્યારે હાથી કહે છે હા 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 ચાલ ને, ના કોણે પાડી છે, હું તો રમવા તૈયાર જ છું કુસ્તી રમવા. તો કીડી કહે, ના રે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી, થપ્પો રમીએ, થપ્પો. કે કીડી હાથીને કહે છે કે તું શું મારી મસ્કરી કરે છે, તારી જોડે વળી કુસ્તી રમાય મારાથી તો હું બેભાન થઈ જાઉં અથવા મરી પણ જાઉં, ત્યારે તો હવે થપ્પો રમીએ. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. ચંદુ એટલે કે હાથી પહોળું ઝાડ હતું એની પાછળ સંતાઈ ગયો. પછી કીડી બોલે છે એન ગેન દીવા ગેન, ચંદુ સંતાઈ ગયો કે? મારી આંખો બંધ છે, 1 2 3 આવું કે? 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું. કીડી હાથીને કહે છે કે હું તને શોધવા આવું છું. હે હે હે, તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી જાડો છે, હી હી હી. ચંદુનો થપ્પો. કે કીડી દાવ આપે છે અને પછી કહે છે કે હું તને શોધવા આવું છું, ચંદુને કહે છે એટલે કે હાથીને. પછી કીડી હસવા લાગે, હે કે તું તો સાવ ભોળો છે ચંદુ, કે તને તો સંતાતા પણ નથી આવડતું, કે ઝાડ તો શોધ્યું પણ તારી સૂંઢને પૂંછડી તો દેખાય છે, હું તો ઝાડથી પણ જાડો છે એમ કહીને થપ્પો કરી દે છે એટલે કે ચંદુ આઉટ થઈ જાય છે. પછી ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ નીચે ગયો. હવે ચંદુનો વારો છે એટલે કે હાથીનો. ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ગેન દીવા ગેન, સંતાઈ કે 1 2 3 4 10 એ હું આવ્યો. એટલે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દળ્યો તેમ દળ્યો પણ ટીકુ દેખાય નહીં ને. કે હવે ટીકુનો સંતાવાનો વારો હતો એટલે એ તો ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. અને ચંદુએ પછી આંખ ખોલી, આજુ જોયું, બાજુ જોયું, ઉપર જોયું, આગળ જોયું, પાછળ જોયું પણ એને કશે દેખાઈ નહીં. ટીકુડી એટલે કે કીડી એ તો થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું ઉડી ગયું. એટલે અરે હું મરી જઈશ, બચાવો. કીડી એટલે પકડાઈ ગઈ. ટીકુનો થપ્પો એટલે
ચંદુએ ટીકુનો થપ્પો કરી નાખ્યો, એટલે કે ટીકુને આઉટ કરી નાખી. એકવાર ચંદુ હાર્યો અને એકવાર ટીકુ હારી. પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી અને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછમો સંકોરીને બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ હોય. એટલે કે હવે ચંદુએ શું કર્યું કે મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે સંતાઈ ગયો. એન ઘેન એમ કરીને ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી હી હી. એ હવે પાછી કીડી દાવ આપે છે અને ચંદુને કહે છે, એટલે કે હાથીભાઈને, કે હવે બરાબર સંતાજે, હું આંખ ખોલું છું. ટીકોએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, એની પૂંછડીઓ દેખાતી ન હતી. ટીકોએ તો એક મોટા પથ્થર પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે તો પથ્થર પરથી નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી? કે હવે ચંદુ એવી જગ્યાએ સંતાયો છે કે કીડીને એને શોધી શકતી નથી, એને દેખાતો જ નથી કે ચંદુ ક્યાં સંતાયો છે. અને વિચારે છે કે આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, કે દેખાતો કેમ નથી, એમ વિચારે છે. ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. સારું સારું, કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. કે ચંદુને ટીકુ શું કહે છે કે હા સારું સારું, હવે કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. એટલે ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી અને એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી, કે હવે ટીકુએ અક્કલ વાપરી અને એણે ક્યાં સંતાઈ હતી, એના પગ પર થઈને એના કાનની પાછળ સંતાઈ ગઈ. પણ ચંદુની ચામડી જાડી, હાથીની ચામડી જાડી, એટલે એને ખબર ન પડી કે કીડી મારા કાન પાછળ સંતાયેલી છે. એટલે એને ખૂબ શોધે, પણ એ તો ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું, ટીકુડી તો દેખાતી કેમ નથી. હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ બહાર આવ હવે. કે હવે ચંદુ શોધીને થાકી ગયો, એટલે કીડીને શું કહે છે, તું બહાર આવી જા, હવે હું હારી ગયો. એટલે કીડી કહે છે, હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ રહી હું તારા કાનની પાછળ, તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હી હી હી. હવે શું કહે છે કીડી, એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી ચંદુ કીડીને કહે છે, અને એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા, એમ કીડી હાથીને કહે છે. એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત. હાથી શું કહે છે, એટલે કે ચંદુ, કે ઝાડ રમ્યા હોત તો હું જીતી જાત, જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા હા, એમ ચંદુ ટીકુને કહે છે, એટલે કે હાથી કીડીને કહે છે. હવે ટીકુ શું કહે છે, કીડી હી હી હી, એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત, જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. હી હી હી, એમ બંને એકબીજાને કહે છે. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા હા હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા. એ બાળકો, મજા આવીને આ સ્ટોરીમાં. ચંદુ એટલે કે હાથી અને ટીકુ એટલે કે કીડી બંને ફ્રેન્ડ હતા, અને બંને જે રમત રમ્યા એમાં આપણને મજા આવી ગઈ. તમને પણ મજા આવી હશે. તો બાળકો, આ લેસન તમારે રીડ કરવાનું છે અને સમજવાનું છે. થેન્ક યુ.